તો આ તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। એસકે નગર 4 રસ્તા, અટવા ગેટ અને વેસુમાં ભારે વરસાદ ખાબક્યો। પીપલોદ, અડાજણ અને કતારગામમાં પણ વરસાદ વરસ્યો છે। વરાછા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો। સુરતના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે ઉકળાટ બાદ શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। સુરતના જુદા જુદા વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ આપણે જે વિસ્તારમાં ઉભા છે તે સુરતના ઓએનજીસી 4 રસ્તા કહેવાય છે, એસકે નગર 4 રસ્તા કહી શકાય છે અને આ મુખ્ય માર્ગ છે, ડુમસ એરપોર્ટ ને જોડતો આ મુખ્ય માર્ગ છે અને અહીં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે સુરતના જુદા જુદા વિસ્તારમાં આ પ્રકારે કાળા ડિબાંગો વાદળો સાથેનું ઘેરાયેલા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। છેલ્લા 2 દિવસથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ગતરોજ બપોર બાદથી જે છે તે સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ગતરોજ જે છે તે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ આજે વહેલી સવારથી પણ વરસાદી માહોલ જામ્યો હતો, એટલે કે કાળા ડિબાંગો વાદળો સાથેનું વાતાવરણ ઘેરાયું હતું અને હાલ બપોરે અત્યારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। શહેરના જુદા જુદા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અઠવા ગેટ, પાર્લે પોઈન્ટ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। બીજી તરફ અડાજણ, રાંદેર, કતારગામ, વરાછા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। સાથે સાથે પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। જે રીતનો અત્યારે આ હાલ વરસાદી માહોલ છવાયો છે તેને લઈને લોકો પણ ક્યાંક આ પ્રિકોશન્સના ભાગરૂપે જ્યારે બહાર નથી નીકળતા હોતા તો આ રીતે અટવાતા હોય છે અને જુદી જુદી જગ્યાએ તેઓ ઊભું રહેવું પડી રહ્યું છે। તો બીજી તરફ લોકો આ વરસાદની માહોલની મજા પણ ક્યાંક માણી રહ્યા છે। તો કેટલાક જગ્યાએ જે છે તે મહાનગરની પાણીની પોલ પણ ખુલ્લી પડી રહી છે। વોટર લોગિંગ, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવ જેવી સ્થિતિ થાય છે, વોટર લોગિંગ થતું જોવા મળે છે। એટલે કે કહી શકાય કે જે રીતે લોકો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ખેડૂતો જે રીતે વરસાદ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા તે મુજબનો વરસાદ જાણે માહોલ શરૂ થયો હોય તેવું હાલ લાગી રહ્યું છે। શહેરમાં ભારે ઉકળાટ હતો અને આ પ્રકારે વરસાદી માહોલ જામતા, વરસાદ પડતા શહેરમાં એક ઠંડક પસરી છે। પરંતુ હજુ પણ ખૂબ જ ઉકળાટ જ્યારે થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં ભારે વરસાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે અને હાલ સુરતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસતા ક્યાંક પાણી ભરાવની સ્થિતિ સામે આવી છે। તો તેમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ છતી થઈ છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તો આ તરફ ધોરાજીમાં પણ સતત 3જા દિવસે વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ગેલેક્સી ચોક, સરદાર ચોક, જમનાવડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। સતત બીજા દિવસે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। વરસાદ શરૂ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ધોરાજીના દ્રશ્યો કે જ્યાં સતત 3જા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા।